વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે દિવસે તેજ બનતો જઈ રહ્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ ઘડીએ ધરણીધર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો। ધરણીધર તાલુકાની પંચાયતની કુલ 16 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાના અંતિમ દિવસે પૂરજોશમાં ચાલી હતી। અંતિમ સમય સુધીમાં કુલ 44 ઉમેદવારોએ ફોર્મ રજૂ થયા હતા, જેમાં ભાજપ અને કોંગ્રેસે બરાબરીથી 16 ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 3 ઉમેદવારોને 3 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ પરિસ્થિતિમાં તાલુકા પંચાયત માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર સાથે અન્ય ઉમેદવારો પણ પરિણામ પર અસર કરશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। તો બીજી તરફ વાવથરા જિલ્લા પંચાયતની તડાવ, દૈયપ અને ડીમા એમ 3 બેઠકો માટે કુલ 10 ઉમેદવારી ફોર્મ ભરાયા છે। આ બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે, જેના કારણે અહીં પણ રસપ્રદ જંગ જોવા મળશે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન વિવિધ પક્ષોના કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચતા સમગ્ર વાતાવરણમાં ચૂંટણીમય બન્યું હતું। હવે આગામી તબક્કામાં ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે અને ત્યારબાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર થશે। ત્યારબાદ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાનને વધુ વેગ આપવામાં આવશે।